તો 3.5 લાખની વસ્તી ધરાવતા સુરેન્દ્રનગર સહિત વઢવાણ, જોરાવરનગર, રતનપર સહિતના વિસ્તારોમાં સિટી બસ શરૂ કરવાની માંગ ઉઠવા પામી છે। 2007થી જોડિયા શહેરો વચ્ચે ચાલતી સિટી બસ તંત્ર દ્વારા બંધ કરી નાખવામાં આવી હતી, ત્યારે સિટી બસ શરૂ કરવામાં આવે તો નોકરિયા તથા વિદ્યાર્થી વર્ગને સીધો લાભ થશે। અનેક વખત નગરપાલિકાના ઠરાવમાં સિટી બસ શરૂ કરવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે, તેમ છતાં સિટી બસ શરૂ નહીં થતાં શહેરીજનોએ રોષ વ્યક્ત કર્યો હતો। યોગ્ય નિર્ણય કરીને સિટી બસ સેવા શરૂ કરવાની માંગણી શહેરીજનોએ કરી હતી। સહજતાથી અને સરળ ભાડું કઈ રીતે થઈ શકે તો સિટી બસના કારણે તો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પણ સિટી બસ ચાલુ થવી જોઈએ। ઘણા ખરા આપણે બહુચરથી લઈને ટીબી હોસ્પિટલથી લઈ અને આપણો જે 80 ફૂટના રોડ થઈને વઢવાણ સુધી જે સિટી બસ ચાલુ થઈ શકે। આ બાજુ આપણો રિવરફ્રન્ટથી પણ થઈ શકે। ગામમાં ગીચ વસ્તી તો સિટી બસ કદાચ ન થઈ શકે, પણ આવી રીતે જો કરશું તો આપણા સુરેન્દ્રનગર શહેરની અંદર એક સારું લોકોને પરિવહન માટેનું સિટી બસનું એક આયોજન થઈ શકે। સુરેન્દ્રનગર શહેરમાં જ્યારે 1 લાખની વસ્તી હતી ત્યારે સિટી બસો ચાલુ હતી 90-92ની સાલમાં। જ્યારથી વસ્તી વધતી ગઈ અત્યારે 3.5 લાખ આસપાસની વસ્તી છે અને આ સરકારે એસટી બસની સુવિધા, સિટી બસની સુવિધા સુરેન્દ્રનગરની જનતા માટે સાવ બંધ કરી દેવામાં આવી છે। દર્શક મિત્રો, આજ મુદ્દા અંગે અમારા સંવાદદાતા ફઝલ અમારી સાથે જોડાયા છે, તેમની પાસેથી માહિતી મેળવીશું। ફઝલ, જણાવશો કે જે રીતે ઠરાવ કરવામાં આવે છે, ઠરાવનું પાલન કરવામાં કેમ નથી આવતું, કયા કારણો આગળ ધરવામાં આવે છે કે દર વખતે ઠરાવ થાય છે તેમ છતાં ઠરાવના ભાગરૂપે કામગીરી કરવામાં નથી આવતી? ફઝલ। જી, જો ચોક્કસ વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર અને વઢવાણ જેવા જોડિયા શહેર વચ્ચે પામી છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, જોરાવનગર, વઢવાણ અને રતનપર વિસ્તારની 3.5 લાખની પબ્લિક છે, ત્યારે 2007થી સુરેન્દ્રનગર સિટી બસ બંધ કરી દેવામાં આવી છે। પહેલા અરકાન સિટી બસ નામની બસો ચલાવવામાં આવતી હતી, પરંતુ 2007થી આ બસો બંધ કરી દેવામાં શહેરીજનો અનેક વખત આ મુદ્દે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે જે સમયે 1.20 લાખની વસ્તી હતી તે સમયે સુરેન્દ્રનગરમાં સિટી બસ ચાલતી હતી અને હાલમાં 3.50 જી ફઝલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તો દર્શક મિત્રો, લોકોની રજૂઆત છે કે સિટી બસ સેવા જલ્દી શરૂ કરવામાં આવે।